वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्भुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। वामे यस्य स्थिता राधा श्रीश्च यस्यास्ति वक्षसि वृन्दावनविहारन्तं श्रीकृष्णं हृदि चिन्तये। ॐ अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। सर्वावतारी पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामिनारायण, परम पूज्य सद्गुरु महंत मोहन प्रसाद दास जी स्वामी, सर्वे वाला भक्तों ने भावथी जय स्वामिनारायण। शिक्षापत्री भाष्यनी कथामां गई काले आपणे 15मो श्लोक श्रवण कर्यो। ए श्लोक में महाराजे बे प्रकारनी आज्ञा करी। एक तो न मांसम सर्वथा भक्ष्यम, देवतानु नैवेद्य होय, यज्ञनु शेष होय तो पण मांस क्यारेय पण न खावुं। અને બીજું દેવતાને ધરાવેલું જે સુરા હોય, દારૂ હોય, તેનું પણ ક્યારેય પાન ન કરવું। આ બે પ્રકારની આજ્ઞા મહારાજે 15મા શ્લોકમાં કરી। હવે 16મા શ્લોકની અંદર શ્રીજી મહારાજ લખે છે, અકાર્યાચરણે ક્વાપી जाते स्वस्य परस्य वा अंगछेदो न कर्तव्यः शस्त्राद्यैश्च क्रुधापि वा। अमारा आश्रित जे भक्तजन होय तेमणे अकार्याचरणे क्वापि, कदाच आपणाथी कोई अयोग्य आचरण थई जाय तो जाते स्वस्य परस्य वा अंग छेदो न कर्तव्य, पोतानु अथवा तो बीजानु अंगनु छेदन न करवुं। महाराजे आगळना श्लोकनी अंदर अयोग्य आचरण थई जाय तो पण कोईनी हिंसा न करवी एवो आदेश पहेला करेलो, पण आ श्लोकनी अंदर महाराज के कदाच हिंसा न करीए पण कोईनो अंगभंग न करवो, ए प्रकारनी आज्ञा श्रीजी महाराजे आ श्लोकनी अंदर करी छे। बीजू कहे छे के शस्त्रादेश क्रोधापि वा, शस्त्रे करीने के क्रोधे करीने पण कोईनु पण पोतानु के पारकानु अंग छेदन न करवुं। अहींया श्रीजी महाराज एवुं कहेवा मागे छे कि क्रोध छे ने ये सर्व अनर्थ करवामां कारणभूत छे। कई पण विचित्र घटना घटे तो तेनी पाछळनुं मूळ कारण होय ने तो ए क्रोध ज होय। क्रोध छे ने बहु समजवा जेवी वस्तु छे, ए दरेकने आवे, ना आवे एवुं नथी। क्रोध आवे, मात्रामां फेरफार होय, कोईकने ओछो आवे, कोईकने मध्यम प्रमाणमां आवे, कोईकने आठे पहोर वर्ततो होय, नाकने फोईणे होय, आपणे एवुं कहीए ने, बोलायो थाय होय खरो, पण एमां मात्रामां फेरफार होय।
એટલે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે, કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ મહાસનો મહાપાપમાં વિદ્ધિ એનમ વૈરિણમ. આ રજોગુણથી ઉત્પન્ન થયેલા ત્રણેય દોષો છે, કામ, ક્રોધ અને લોભ. ભાગવતજીની અંદર પણ કામ, ક્રોધ અને લોભને નરકનું દ્વાર બતાવ્યું છે. પણ ત્રણેયમાં બહુ ફેર છે, બહુ સમજવા જેવા છે આ દોષો પણ. ક્રોધ છે ને કામનાની પરિપૂર્તિ ન થાય ને તો જ આવે અને ક્ષણિક હોય. ક્રોધ કાંઈ લાંબો સમય સુધી ન રહે. શ્રીજી મહારાજે જુઓ વચનામૃતમાં ક્રોધનું સ્વરૂપ કેવું બતાવ્યું. મહારાજ કે ગામને જોપે વાઘ આવીને હુકારા કરતો હોય, ભલે કોઈને ખાય નહીં પણ ડર તો લાગે. કાળોતરો નાગ હોય, સર્પ હોય અને પાસેથી નીકળે, ભલે કરડે નહીં પણ ભય તો ઉત્પન્ન કરે. એ મહારાજ કે ક્રોધ એવો છે, એ ભલે આપણને કંઈ કરી ન લે પણ ઘણીવાર આપણા ચિત્તને વિભ્રાંત તો ચોક્કસ કરે. એટલે ઈચ્છાની પરિપૂર્તિ જ્યારે ન થાય ત્યારે ક્રોધ ઉત્પન્ન થાય. કામ એવો છે કે યુવાન અવસ્થામાં ઉપજે અને કામનું મૂળ કારણ આહાર છે. જેમ જેમ આહાર વૃદ્ધિને પામે એમ એમ કામ બળવાન થાય. શરીર જેટલું વધારે પુષ્ટ એટલું કામ વધારે પુષ્ટ, શરીર જેટલું વધારે શિથિલ એટલું કામ શિથિલ. આહારને અનુસારે કામની ગતિવિધિ હોય. બાલ્યાવસ્થામાં આહાર થોડો હોય મહારાજ કે તો કામ પણ થોડો હોય. યુવાન અવસ્થામાં આહાર વૃદ્ધિને પામે તો કામ પણ વૃદ્ધિને પામે. વૃદ્ધા અવસ્થા પાછી આવે એટલે આહાર ઓછો થતો જાય તો કામના પણ, વાસના પણ ઓછી થતી જાય. એટલે કામ છે ને એ યુવાન અવસ્થામાં વધારે હોય. ક્રોધ છે એ ક્ષણિક છે, સમયે આવે. સમયે ક્યારે કંઈક અનર્થ થતું હોય, કોઈ પ્રકારનું નુકસાન થતું હોય. છોકરા હોય અને કાચના ગ્લાસ ટેબલ ઉપર પડ્યા હોય અને ફોડી નાખે તો તરત ક્રોધ ચડે. શું કામ? એને નુકસાન છે, એને ખબર નથી કે આની કિંમત કેટલી છે. એટલે કોઈ પ્રકારનું નુકસાન થાય ત્યારે ક્રોધ આવે. પોતાને કોઈ વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય ને એમાં કોઈ અવરોધ કરે, કોઈ રૂકાવટ કરે તો એના પ્રત્યે આપણને ક્રોધ આવે. શ્રીજી મહારાજે ક્રોધ કરવાનું પણ વચનામૃતમાં કહ્યું છે. મોટા સંતો હોય અને એને ઝાઝા માણસોને ધર્મમાં વર્તાવા હોય અને એ સમયે ક્રોધ ન કરે તો પણ કેમ ચાલે? એટલે અનુશાસન માટે ક્રોધ જરૂરી પણ છે. ક્રોધ ન જ કરવો એવું પણ નથી. બાળકો ઉદ્ધતાઈથી વર્તતા હોય, ઘરના પરિવારના સભ્યો ન કરવાનું કાર્ય કરતા હોય અને ઘરનો વડીલ હોય એની ઉપર આંખ લાલ ન કરે અને ક્રોધ ન કરે તો એ અનુશાસનમાં ન પણ વર્તે. છોકરાઓ રમત કરતા હોય, ખોટો ખર્ચો ઘરની અંદર થતો હોય, ન કરવાના અમુક કાર્યો કરતા હોય તો એ સમયે ઘરનો વડીલ હોય તો એ આંખ લાલ કરે, એ સમયે એને ક્રોધ કરવો પણ પડે. એટલે ક્રોધ અનુશાસન માટે થઈને ફળદાયક છે. પણ એ જ ક્રોધ જો પોતાના સ્વાર્થની સિદ્ધિને માટે હોય તો એ પોતાને પણ નુકસાન કરે ને બીજાને પણ નુકસાન કરે. શિક્ષક હોય, વિદ્યાર્થી લેસન કરીને ના આવે અને એ સમયે ક્રોધ કરીને એને દંડ ન કરે તો ત્યારે એને લાકડી પણ ફટકારવી પડે. એ છોકરાના માટે હિતકર છે, એવો ક્રોધ હિતકારી પણ નીવડે. એટલે ક્રોધ અનુશાસન માટે પણ કરવો પડે, એ જરૂરી પણ છે. ક્રોધ ન જ કરવો એવું નથી, પણ ક્રોધ જ્યારે પોતાની ઈચ્છાની પરિપૂર્તિ ન થાય ને એ સમયે જે કરવામાં આવે છે ને એ ક્રોધ પોતાની વિઘ્ન કરતા થાય. લોભ છે ને એ કેવો છે? એ ત્રણેય અવસ્થામાં હોય. બાલ્યાવસ્થામાં હોય, યુવાન અવસ્થામાં હોય ને વૃદ્ધાવસ્થામાં હોય. પણ એ લોભની
જે વસ્તુઓ છે, પદાર્થો છે, એ પદાર્થો બદલતા જાય. નાના છોકરા હોય, નાના છોકરાઓ રમતા હોય ને એટલી બધી ઓલી નાની નાની લખોટીઓ ભેગી કરે. મારી પાસે સૌથી વધારે ભેગી લખોટી થવી જોઈએ. કાંઈ નહીં તો બાકસના ખોખે રમતા હોય તો બાકસના ખોખા ભેગા કર્યા કરે. મારી પાસે સૌથી વધારે હોવા જોઈએ. એક લોભ છે. મારી પાસે રમકડા સૌથી વધારે હોવા જોઈએ. ભેગું કરવાની જે ઈચ્છા એનું નામ લોભ છે. અને એ ભેગું કરેલી વસ્તુ કોઈને ન દેવી વાપરવા એ પણ લોભનું પરિણામ છે, લોભનું સ્વરૂપ છે. બધી વસ્તુ ભેગી કરી રાખે પણ કોઈને આપે નહીં. ઘણાયની પ્રકૃતિ એવી હોય, સારી સારી વસ્તુ બધી ભેગી કરે પણ જ્યારે સમય આવે ને ત્યારે કાઢે નહીં, પછી એને કઢાય નહીં. કાઢીએ જ બગડી જાય ને. બોલો ન તો એક જણાના ઘરની અંદર કિલો ઘી હતું. બસ તમારા ઘરમાં ખાલી અઠવાડિયું જ ઘી હાલે. અમારા ઘરમાં તો 2 મહિના, મારા ઘરમાંથી કચ્છ વરસથી સુધી છે. તો કે તમે વાપરો છો કેમ? વાપરવાનું થોડુંક, વાપરીએ તો થોડુંક વપરાય, કે વરસથી ચાલે. ખાલી દેખાડીને લઈ લઈએ. રોટલી હોય ને, રોટલીને ચમચી દેખાડી દઈએ ઘીની, અને પાછી ચમચી ડબરા મૂકી દઈએ તો પછી વરસથી ચાલે જ ને. પણ એ લોભ છે. યુવાન અવસ્થાની અંદર સારી સારી વસ્તુ પદાર્થો ભેગા કરવાનું મન થાય, એ પણ લોભ છે. પછી વૃદ્ધાવસ્થા આવે ને પછી ચિત્રા ભેગા કરે, હામણીના ઠૂઠિયા ભેગા કરે, એ હાચવી રાખે. ભંગારો હોય ને એ હાચવી રાખે. અંગ્રો હરપે કામ લાગે, તમને શું ખબર પડે એમ કહીને ચિત્રા ભેગા કરતા હોય. એ કે મહોતામાં કામ લાગે, તમને ખબર ન હોય, જ્યારે જરૂર પડે ને ત્યારે અમારી પાસે તમારે આવવું પડે, એવું પાછું પોતાનું અભિમાન બતાવતા હોય. એટલે આ એક લોભ છે ને, એ પ્રકૃતિ એવી છે કે ત્રણેય અવસ્થામાં હોય. એવું બધું બહુ જોવા મળતું હોય. જેમ જેમ વૃદ્ધાવસ્થા ભેગી થાય ને, તમે જોજો વૃદ્ધ માણસ હોય ને માંદો પડે ને તો એની આજુબાજુની વસ્તુ તમે પદાર્થ જોજો, કચરો જ ભેગો કર્યો હોય, કાંઈ ન હોય. અરે દવાના ખાલી થયેલા પેકેટ પણ જવા ન દે, ત્યાં સુધીની વસ્તુ ભેગી કરી રાખે. આ લોભની એક પરિભાષા છે. એટલે લોભ ત્રણેય અવસ્થામાં હોય. અહીંયા મહારાજ કે ક્રોધે કરીને પણ ક્યારેય પોતાના અંગનું છેદન ન કરવું. શતાનંદ મુનિ ભાષ્યની અંદર એવું લખે છે, દયયા સર્વભૂતેષુ સંતુષ્ટયા યેન કેનચિત સર્વેન્દ્રિયોપશાંત્યા ચ તુષ્યતિ આશુ જનાર્દન. સર્વ પ્રાણી માત્ર ઉપર દયા કરવી. કદાચ કોઈથી અયોગ્ય આચરણ થઈ ગયું હોય, ભૂલ થઈ ગઈ હોય, તો પણ એને સમજાવીને પાછો વાળવો, એની ઉપર દયા કરવી. ઘણી જગ્યાએ તમે જુઓ ને, પેલા જમાનામાં એવું બહુ થતું, હવે થોડુંક ઓછું છે. કોઈ ચોર ચોરી કરે ને, ચોરી કરી હોય ને એટલે એના હાથ જ કાપી નાખે. જૂના રજવાડાઓની અંદર એવું બહુ થતું. કોઈથી ભૂલ થઈ ગઈ હોય ને એટલે અંગભંગ કરી નાખે, એના પગ કાપી નાખો, એના હાથ કાપી નાખો. એટલે મહારાજ અહીંયા કહે છે કે સર્વ પ્રાણી માત્ર ઉપર દયા કરવી, એની ઉપર પ્રસન્ન થવું, અને સર્વ ઇન્દ્રિયોને વિરામ પમાડવાથી પરમાત્મા છે એ સત્વરે રાજી થાય છે. વળી મદન રત્ન ગ્રંથની અંદર એવું લખેલું છે, દાન, વ્રત, નિયમ, જ્ઞાન, ધ્યાન, યજ્ઞ અને જપ એ પ્રયત્ન કરીને કદાચ સિદ્ધ કર્યા હોય તો પણ જે મનુષ્ય ક્રોધ કરે છે તેના સર્વ નિષ્ફળ જાય છે. એટલે ક્યારેય પણ એ ન કરવું. શ્રીજી મહારાજ ગોંડલ પધાર્યા, અઢીસી મહારાજને વાત કરી કે માણસને ક્રોધ આવે છે, તે ક્રોધના 3 સ્વરૂપ હોય છે. કેટલાકનો ક્રોધ છે ને પાણીમાં લીટા કર્યા જેવો હોય, ક્ષણિક હોય, સેજ આવે ને પછી બધું વિસરાઈ જાય. પછી જેના પ્રત્યે ક્રોધ કર્યો હોય ને એના પ્રત્યેને કોઈ પ્રકારનો બીજો ભાવ ન હોય, ક્ષણવાર જ હોય એના પ્રત્યે. એ પાણીમાં લીટા કર્યા જેવો ક્રોધ છે. ઘણાનો ક્રોધ એવો હોય ને રેતીમાં લીટો કર્યા જેવો હોય.
એ થોડો સમય સુધી રહે. ઘણીવાર ન હોય ઓલા કોઈ ઉપર તમે ક્રોધ કર્યો હોય છોકરા ઉપર, તો સાંજ સુધી ખાય નહીં, સવારે જમે નહીં, બપોરે જમે નહીં, સાંજે જમે નહીં, પછી રાત્રે સૂઈ જાય ને એટલે થઈ જાય ક્રોધ શાંત. સવારે પછી ભૂખ લાગે એટલે જાય ગયા ખાઈ લે. એટલે થોડોક સમય સુધી ક્રોધનો રોષ રહ્યા કરે મનમાં, એ રેતીમાં લીટા જેવો છે. અને ઘણાયનો ક્રોધ છે ને પથ્થરમાં લીટા કર્યા જેવો હોય. એકવાર કોઈના પ્રત્યે રોષ થયો પછી મરે ત્યાં સુધી મૂકે નહીં. આપણે એને પાડાખાર કહીએ ને. વડતાલની અંદર એક પાર્ષદ હતા, પછી એને પાડાને બહુ માર્યો, અને પાડાને એ પાર્ષદ ઉપર એટલો બધો રોષ ચડ્યો, પછી પાર્ષદ જ્યાં નીકળે ને એની વાહે દોડે. સમય જતા એ પાર્ષદનું મૃત્યુ થયું, પાર્ષદનો અગ્નિ સંસ્કાર થયો. એ અગ્નિ સંસ્કાર થયા પછી એની રાખ પડી હતી ને, પાડો ન્યા જઈને એ રાખની અંદર માથું મારતો. એને પાડાખાર કહેવાય. મરી જાય તો પણ મૂકે નહીં એને. ઘણા એવા હોય ને, મરી ભલે જાઓ બાકી એને અરે ન બોલું એટલે ન જ બોલું. પરિવારમાં ભાઈ સાથે એવું બહુ થાય, પછી ભલે ને પાડોશી ગમે એવો હોય તો એને અરે વાંધો ન આવે. ક્રોધ છે ને હંમેશા નજીકના માણસ ઉપર બહુ થાય. ક્રોધ નજીકના માણસ ઉપર વધારે થાય ને જેની ઉપર તમારે હેત ને ભાવ ને લગાવ હોય ને એની ઉપર જ ક્રોધ વધારે થાય. બીજા ઉપર તો કરાય નહીં, કરીએ તો સામે બે શબ્દો કહી દે આપણને. અને ક્રોધ છે ને હંમેશા નીચલા વર્ગના મનુષ્યો ઉપર થાય. એટલે કે આપણાથી શક્તિમાં, બળમાં, સંપત્તિમાં ઓછો હોય ને, જે નીચો હોય ને એની ઉપર ક્રોધ થાય. લઠ્ઠમ લઠને બળવાન મનુષ્ય હોય એની સામે ક્રોધ કરવા જાવ જો, ઓલો સામે લાફો મારી દે, એની સામે ક્રોધ ન થાય. પૈસાદાર માણસ સામે કોઈ દી ક્રોધ થાય? ત્યાં તો ભાઈ જી ભાઈ તમારી જેવી ઈચ્છા, ત્યાં તો હાથ જોડે. એટલે ક્રોધ હંમેશા છે ને આપણાથી જે નિમ્ન કક્ષાનો હોય ને, સંપત્તિમાં કે સત્તામાં, એની ઉપર જ ક્રોધ થાય. ઓલા રાજાને એકવાર ક્રોધ ચડ્યો ને તો પ્રધાનને બે લાફા મારી દીધા. તો પ્રધાનથી તો રાજાને કંઈ કહેવાય નહીં, પણ મનમાં રોષ બહુ. એટલે પ્રધાને સીધા મંત્રીને જઈને બે લાફા માર્યા. હવે મંત્રીથી પ્રધાનને કંઈ કહેવાય નહીં. એટલે મંત્રીએ જઈને ઓલા કર્મચારી હતા ને એને બે લાફા મારી દીધા. ક્રોધ કાઢવો તો ક્યાંક ખરા ને. એટલે મંત્રીએ જઈને પછી મજૂર વર્ગના માણસ હતા ને એને બે લાફા માર્યા. હવે મજૂર વર્ગથી મંત્રીને કંઈ કહેવાય નહીં. એટલે પછી એણે શું કર્યું ક્રોધ કાઢવા? દિવાલમાં પાટા મારે. હોય ક્રોધ બીજાનો, બીજા ઉપર અધિકારી ઉપર ક્રોધ કરી શકાય નહીં, એટલે નીચલા વર્ગના મનુષ્ય ઉપર કરે. એટલે ક્રોધ માણસમાં આવે તો ખરો જ, પણ એને કરવો ક્યાં, કેવી રીતે કરવો, કયા સમયે કરવો, એનો પણ વિવેક બહુ શીખવો પડતો હોય છે. ક્રોધને ક્યાં કરાય, ક્યાં ન કરાય, ક્યારે સમાવાય, ક્યારે ન સમાવાય, ક્રોધ ક્યારે કરવો જોઈએ, ક્યારે ન કરવો જોઈએ, કોની સામે કરવો જોઈએ, કોની સામે ન કરવો જોઈએ. એટલે દોષ છે ને સાવ નબળા નથી હોતા, ખરાબ જ નથી હોતા, દોષ સારા પણ હોય છે, પણ એનો સદુપયોગ કરવા માટેનો વિવેક શીખવો પડે. કામ ખરાબ નથી, કામ સારો પણ છે. જો તમારામાં કામ ન હોય તો તમે ભગવાનમાં હેત કેમ કરી શકો? ભગવાનમાં પ્રેમ કેમ કરી શકો? કામનું સ્વરૂપ શું? પ્રેમ કરવો તે કામ છે. કોઈનામાં આસક્તિ આપણે દાખવવી એનું જ કામનું સ્વરૂપ છે ને. સ્ત્રીમાં તમે અત્યંત આસક્ત થાવ તો એને તમે કામ કહેશો, પણ એ જ આસક્તિ તમે ભગવાનમાં કરો તો એ કામ તમારા માટે સુખરૂપ છે ને. એટલે કામ ખરાબ નથી, પણ કામને તમે કઈ બાજુ લઈ જાઓ છો એનું સ્વરૂપ છે. સ્ત્રી તરફ તમે કામને વાળો તો એને આસક્તિ કહેવાય, એને એ કામ તમે ભગવાન તરફ વાળો તો એને ભગવાનમાં પ્રેમ થયો કહેવાય, અનુરાગ કહેવાય. જો મહારાજે વચનામૃતની અંદર લખ્યું, જેનામાં સ્નેહનું રૂપ જ ન હોય એને ભગવાનમાં પણ પ્રેમ નથી થતો.
જેને જેટલી સંસારમાં અને સ્ત્રીયાદિક પદાર્થમાં આસક્તિ હોય ને એટલી જ જ્યારે પાછો વળે ને ત્યારે ભગવાનમાં પણ એને એટલી જ આસક્તિ ને પ્રેમ જાગે. જેને સંસારમાં અને સ્ત્રીયાદિકમાં અને કુટુંબ પરિવારમાં કોઈ સાથે કાંઈ લગાવ ન હોય ને એને ભગવાન સાથે પણ કોઈ દી લગાવ ન થાય. એ શુષ્ક જ ફરતો હોય, કારણ કે એનામાં આસક્તિ જેવું કોઈ તત્વ જ નથી. તો એ ભગવાનમાં કેમ પ્રેમ કરી શકે? તમે બિલ્વ મંગલને તમે જુઓ, એ બિલ્વ મંગલને પોતાની પત્નીમાં એટલી બધી આસક્તિ હતી, એક દિવસ પોતાને પિયર ગઈ, એનાથી રહેવાનું નહીં. એક દિવસનો વિયોગ પણ પત્નીનો સહન ન થયો અને પોતાના સસરાને ઘરે ગયો. રાત્રિના સમયે વર્ષા ઋતુ હતી, પલળતો ગયો અને રાત્રિના 2 વાગે દરવાજા બંધ હતા તો બારીએથી ચડી અને બારીએથી અંદર ઉતરી અને પત્નીના ઘરમાં ગયો, જ્યાં પત્ની હતી ત્યાં. પત્નીએ જોયું કે તમે અત્યારે અહીંયા? તો કે તારી યાદ બહુ આવતી હતી, તારા વિના રહેવાનું નહીં. પત્નીએ મેણું માર્યું, તમને જેટલી મારામાં આટલી આસક્તિ છે એટલી આસક્તિ તો તમે ભગવાનમાં કરો ને તો ભગવાન તમારી આગળ નાચે. શબ્દો લાગી ગયા અને એ જ પછી તુલસીદાસજી થયા. એમને રામાયણ ગ્રંથ લખ્યો. ભગવાન સાક્ષાત એમને દર્શન દેતા હતા. આસક્તિ હતી એને સ્ત્રીના મેણા સહન માર્યા સ્ત્રીએ, અને એ ચોટ લાગી ગઈ એને. તો એવી ને એવી એનામાં આસક્તિ હતી, તો એને ભગવાનમાં આસક્તિ કરી, તો ભગવાન એમને વશ થઈ ગયા. આસક્તિ હોય આપણામાં, ટૂંકમાં સ્નેહ જે ચિકાસનું તત્વ જો આપણામાં હોય તો આપણને ભગવાનમાં પ્રેમ થાય, ને ત્યારે ભગવાનમાં પણ પ્રેમ ના થાય. એટલે દોષ ખરાબ નથી હોતા, પણ એ દોષનું સ્વરૂપ એવું છે કે તમે એને કઈ બાજુ વાળો છો. સંસાર વ્યવહારમાં એનો તમે ઉપયોગ કરો તો એ દોષરૂપ છે, એને તમે ભગવાનમાં લઈ જાઓ તો એ જ ગુણરૂપ બની જતા હો. કારણ કે આત્મામાં જ દોષ અને ગુણ બંને એક સાથે રહેલા છે. 2 ગુણ અને દોષ આત્મામાં જ રહેલા છે. માયાનું પડર જ્યાં સુધી હોય ત્યાં સુધી એ દોષરૂપ થાય છે, અને માયાથી વિરક્ત થઈને ભગવાનમાં કેવળ જાય છે ત્યારે એ જ ગુણરૂપ બની જાય છે. એટલે ક્રોધ તે કરીને પણ મહારાજ કે કોઈનું અંગભંગ ન કરવું, અને ક્રોધ વ્યાપે ને ત્યારે અમુક પ્રકારની મર્યાદા પણ ન રહેતી હોય. મહારાજ એક વખત ગઢપુરમાં સભા કરીને બેઠા હતા. સદગુરુ મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી, મોટા સંતો, મોટા હરિભક્તો બધા બેઠા. મહારાજે સભાની અંદર એવી વાત કરી. મહારાજ મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી, આપણા સત્સંગમાં ઘણા બધા હરિભક્તો છે, પણ સૌથી મોટા હરિભક્ત કોણ છે? એટલે મુક્તાનંદ સ્વામીએ મોટા હરિભક્તો બેઠા હતા. અલૈયા ખાચર બેઠા હતા, માચા ખાચર બેઠા હતા, જીવા ખાચર બેઠા હતા, પર્વતભાઈ હતા, ગોરધનભાઈ હતા, દાદો ખાચર હતા, બધા હરિભક્તો બેઠા હતા. એટલે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી, આપણા સત્સંગમાં સૌથી શ્રેષ્ઠ હરિભક્ત કોણ છે? મુક્તાનંદ સ્વામી હાથ જોડીને કહ્યું, મહારાજ, આપણા સત્સંગમાં તો દાદા ખાચરની તોલે કોણ આવે? એમણે પોતાનું સર્વસ્વ તમને સમર્પિત કરી દીધું છે. આટલા સંતોને પોતાને ઘરે રાખ્યા છે. જે કોઈ હરિભક્તો તમારા દર્શન આવે બધાની જમવાની બધી વ્યવસ્થા કરે છે. તમારા પ્રત્યે નિર્દોષ ભાવ છે, અપાર પ્રેમ છે, માટે દાદા ખાચરની તોલે તો કોઈ ના આવે. મહારાજ કે એ વાત તો બરાબર. મહારાજ કે બીજા નંબર કોનો આવે? મહારાજ બીજા નંબરે તો પર્વતભાઈ આવ્યો. પર્વતભાઈની સ્થિતિ કેવી? તમને 3 અવસ્થામાં અખંડ દેખે છે. નિરંતર તમારું દર્શન કરતા રહે છે. ખેતીનો ગમે એટલો વ્યવહાર હોય છતાં પુત્ર પરિવારમાં ક્યાંય એમને આસક્તિ નથી. કેવળ તમારી મૂર્તિમાં જ એમને આસક્તિ છે, માટે એની તોલે તો બીજું કોઈ ના આવે. આમ કહીને મહારાજે એક હરિભક્તોના ક્રમ પૂછ્યા, કોનો નંબર? 3જો કોનો? 4થો કોનો? અલૈયા ખાચરનું નામ આવે ને. અલૈયા ખાચર સભામાં બેઠા હતા.
અને એવો આમ ક્રોધ ઉત્પન્ન થયો અલૈયા ખાચરને. આ મુક્તાનંદ સ્વામીને કંઈ ખબર છે કે નહીં? ઓલા હરિભક્તો સામે જોઈને આમ મુક્તાનંદ સ્વામી નામ દે ને એટલે અલૈયા બાપા આમ ઊંચા થાય કે મારું નામ દે તો સારું, મારો નંબર આવે તો હવે સારું. પણ મુક્તાનંદ સ્વામી બોલે નહીં. બીજા હરિભક્તોના નામ દીધા કરે પણ અલૈયા બાપુનું નામ આવ્યું નહીં એટલે એટલો બધો ક્રોધ ચડ્યો. સભામાં ઊભા થયા, મ્યાનમાંથી તલવાર ખેંચી. મહારાજ પામી ગયા કે અત્યારે ક્રોધ વ્યાપ્યો છે અલૈયા બાપુને, શું કરી નાખે કઈ નક્કી નહીં. મુક્તાનંદ સ્વામીનું માથું પણ છેદી નાખે. મહારાજે તરત જ વાત બદલાવી. મુક્તાનંદ સ્વામીને કીધું, સ્વામી તમને ક્યાં કંઈ ખબર પડે છે? આપણા સત્સંગમાં મોટા કરવા યોગ્ય તો આ અલૈયા બાપુ છે. અમારા વચને ગામડે ગામડે સત્સંગ કરાવવા જાય છે, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે. લગ્ન અમારા વચને કર્યા નથી. અરે અમે 18 જણાને પત્ર લખ્યા, એમાં અલૈયા બાપુનું નામ લખ્યું તો એને સંસાર છોડીને સાધુ થઈ ગયા. એવા આ અલૈયા બાપુ છે. એવી મહારાજે પ્રશંસા કરી. અલૈયા બાપુ કે હા હવે બરાબર. ક્રોધ સમી ગયો. પણ મહારાજને મનમાં બહુ થઈ ગયું. મહારાજ કે મુક્તાનંદ સ્વામી જેવા સંતને મારવા માટે તૈયાર થયા. પછી તો અલૈયા બાપુ દરબારો બધાને કે હાલો આપણે બધા ઘેલા નદીમાં સ્નાન કરવા જઈએ. જુઓ ક્રોધ વ્યાપે તો કેવું પરિણામ સર્જાય છે. પછી અલૈયા બાપુ ને બધા કાઠી દરબારો ને બધા સ્નાન કરવા માટે ગયા. સંતોને કીધું તમે બધા અહીંયા રહેજો, આજ મારે ખેલ કરવો છે. કોઈ સંતોને મહારાજ લઈ ન ગયા. અને પછી ઘેલા નદીમાં જળક્રીડા શરૂ કરી અને મહારાજ કાઠી દરબારોને નવડાવે, કાઠી દરબારો મહારાજને નવડાવે ને ખૂબ પાણી ઉડાડ્યું. એમ કરતા કરતા મહારાજે ડૂબકી મારીને અલૈયા બાપુનું ધોતિયું હતું ને ધોતિયું ખેંચી લીધું. જો કેવી લીલા કરે છે મહારાજ, સાવ દિગંબર કરી દીધા. કાઠી દરબારોને કે હાલો હવે. કાઠી દરબારોને બધાને આદેશ કર્યો એટલે મહારાજને કાઠી દરબારો બધા નીકળી ગયા. પણ અલૈયા બાપુ કેમ નીકળે? મહારાજે ધોતિયું ખેંચી લીધું હતું. પછી અલૈયા બાપુ સાંજ ઢળી, અંધારું થયું, કોઈ દેખાતું બંધ થયું એટલે પછી બારે નીકળ્યા અને સીધા ઝીંઝાવદર વહી ગયા. કારણ કે મહારાજે એમનું અપમાન કર્યું કે મહારાજ મારું ધોતિયું ખેંચી લીધું. મહારાજનો અભાવ ગુણ આવી ગયો. પણ મહારાજને તો એ શીખ કરવી હતી કે મુક્તાનંદ સ્વામી જેવા સંત પ્રત્યે તમને હવે ક્રોધ વ્યાપ્યો. પછી અલૈયા બાપુ ઝીંઝાવદર જતા રહ્યા. સાંજની સભામાં દેખાણા નહીં. મહારાજે પૂછ્યું કેમ અલૈયા બાપુ દેખાણા નથી? કોઈ કે કહ્યું મહારાજ તમે મસ્કરી કરી હશે, તમે કાંઈક ચરિત્ર એવું કર્યું હશે. મહારાજ કે અમે તો કાંઈ ચરિત્ર નથી કર્યું, અમે તો ખાલી એમનું ઉત્તરીય વસ્ત્ર લઈ લીધું હતું, પહેરેલું વસ્ત્ર ખેંચી લીધું. મહારાજ તો એમને ખોટું લાગ્યું હશે એટલે તો ઝીંઝાવદર વયા ગયા લાગે, અહીંયા નથી દેખાતા. 2-4 દિવસ પછી પણ આવ્યા નહીં. મહારાજે સમાચાર મોકલાવ્યા. મુક્તાનંદ સ્વામીને મનમાં થયું મહારાજે મારા માટે થઈને જવું કર્યું હોવું છે. મુક્તાનંદ સ્વામી સમજાવવા માટે ગયા. હો, સત્સંગની માં છે. અલૈયા બાપુને સમજાવ્યા કે મહારાજને મતે એવું કાંઈ ન હોય. મહારાજને તો બધા હરિભક્તો સમાન છે, એના માટે કોઈ નાનો નથી, કોઈ મોટો નથી. તમે આવો. મહારાજે એ સમયે અંતઅવસ્થા જેવું હતું. મહારાજે મંદવાળ સ્વીકાર્યો હતો. મહારાજના દર્શન કરી જાઓ. મુક્તાનંદ સ્વામીએ ખૂબ સમજાવ્યા એટલે અલૈયા બાપુ કે સારું, કાંઈ વાંધો નહીં, આવશું. મુક્તાનંદ સ્વામી અવતાર્યા. અલૈયા બાપુ 2-4 દિવસ પછી આવ્યા. મહારાજ અક્ષર ઓરડીમાં હતા. મંદવાળ સ્વીકાર્યો તો કોઈઢા હતા. મૂળજી બ્રહ્મચારી સેવામાં હતા. અલૈયા બાપુ આવ્યા. અક્ષર ઓરડીમાં મહારાજ પોઢેલા છે. દરવાજો બંધ છે. મૂળજી બ્રહ્મચારીને કીધું મારે મહારાજના દર્શન કરવા છે. મૂળજી બ્રહ્મચારીએ જઈને મહારાજને કીધું મહારાજ અલૈયા બાપુ આવ્યા છે અને તમારા દર્શનની ઈચ્છા રાખે છે. મહારાજ કે મોકલો એને. મહારાજે છાતી સુધી ચાદર ઓઢી હતી. મહારાજ સૂતા છે ઢોલિયા ઉપર.
અલૈયા બાપુએ જેવો અક્ષર ઓરડીની અંદર પગ મૂક્યો ને, મહારાજને તો તપાસવું હતું કે આ અલૈયા બાપુનો કંઈ ક્રોધ શાંત થયો છે કે નહીં, એનું માન થોડું ઘટ્યું છે કે નહીં. અલૈયા બાપુની અને મહારાજની જેવી આંખ મળી, મહારાજે તરત જ છાતી સુધી ચાદર હતી ને માથે ઉડી ગયા. અલૈયા બાપુએ બીજો પગ અક્ષર ઓરડીમાં મૂક્યો નહીં હો, તરત પગ ઉપાડી લીધો, પાછા ઝીંઝાવદર જતા રહ્યા. થોડાક દિવસોની અંદર મહારાજ ધામમાં સીધાવ્યા. અલૈયા બાપુને જાણ થઈ, પોકે પોકે રેડા. ગઢપુર આવીને મુક્તાનંદ સ્વામીની અને ગોપાળાનંદ સ્વામીની માફી માગી. મુક્તાનંદ સ્વામીએ અને ગોપાળાનંદ સ્વામી કીધું, હવે શું? જેમની પાછળ આ અહંકાર અને માન મૂકવું જોઈએ તું, જેમની સામે ક્રોધ નહોતો કરવો જોઈતો તો તેની સામે તમે ક્રોધ કર્યો. તમારા જ દોષે જ મહારાજના અંતિમ દર્શન તમને થવા દીધા નહીં. એટલે ક્યારેક ક્રોધ છે ને ક્યાં કરવો, કોઈક એવા સંતની સામે જ્યારે ક્રોધ થઈ જાય ને ત્યારે આપણું આખું એ જીવન, આપણો કરેલો સત્સંગ એ બધું જ નિષ્ફળ થઈ જાય છે. એ પછી કોઈ કામમાં નથી રહેતું. એટલે ક્રોધ કરવામાં પણ વિવેક રાખવો જોઈએ. ક્યાં કરાય, ક્યાં ન કરાય, ક્યાં બોલાય, ક્યાં ન બોલાય. એટલે શ્રીજી મહારાજ અહીંયા કહે છે કે ક્યારેય પણ ક્રોધે કરીને પણ કોઈના અંગનું છેદન ન કરવું. ઘણી વાર છે ને અમુક ઘટનાઓ ક્રોધે કરીને જ્યારે કરવા જઈએ ને પછી એનું પરિણામ એટલું બધું વિપરીત આવતું હોય. રામાયણની અંદર પ્રસંગ આવે છે, પંચવટીની અંદર લક્ષ્મણજી, રામચંદ્રજી અને સીતાજી રહે છે. 14 વર્ષનો વનવાસ થયો હતો. એમાં આકાશ માર્ગે શૂર્પણખા નીકળી. રામચંદ્રજી વેદિકા ઉપર બેસી અને ધ્યાન કરી રહ્યા હતા. લક્ષ્મણજી કાષ્ઠ લેવા માટે જંગલમાં ગયા હતા. સીતાજી કુટિયાની અંદર રસોઈ પકાવતા હતા. એમાં રામચંદ્રજીનું રૂપ જોયું. શૂર્પણખાને મનમાં થયું કે આવો પુરુષ તો મેં ક્યારેય જોયો નથી, મારે આને વરવું છે. શૂર્પણખા આકાશમાંથી નીચે ઉતરી. રાક્ષસીનું રૂપ હતું પણ એને સરસ માયાવી હતી એટલે સુંદર સ્વાંગ થઈ ગયો. તરત જ સુંદર સ્ત્રીનું રૂપ સોળે શણગાર સજી અને સામે ઊભી રહી ગઈ. હાથમાં પહેરેલી બંગડીઓ ખખડાવા લાગી. રામજીને જગાડવા માટે પ્રયત્ન કરવા લાગી. રામજી જાગ્યા, જોયું તો સુંદર સ્ત્રી બાજુમાં ઊભી છે. તરત જ શૂર્પણખાએ પહેલું જ વચન એ કીધું કે તમારા જેવો આ જગતની અંદર કોઈ પુરુષ નથી, મારા જેવી કોઈ સ્ત્રી નથી, માટે તમે મને વરો. આવી જ સીધી માગણી કરી. રામચંદ્રજીએ કીધું કે હું તો પરણેલો છું, મારી સ્ત્રી કુટિયામાં છે, માટે હું તો તને નહીં પરણું. આટલી જ્યાં વાતચીત ચાલે છે ને ત્યાં લક્ષ્મણજી આવ્યા. લાકડાનો ભારો ખભે છે. લક્ષ્મણજીએ ભારો મૂક્યો. લક્ષ્મણજી પણ એટલા રૂપવાન હતા. રામચંદ્રજીએ પેલી સ્ત્રીને કહ્યું કે હું તો નહીં વરી શકું, આ મારો નાનો ભાઈ છે, એને તમે જઈને પૂછો, એની ઈચ્છા હોય તો એ તમને વરે. લક્ષ્મણજી પણ એટલા સુંદર હતા એટલે તરત શૂર્પણખા લક્ષ્મણજી પાસે ગઈ અને લક્ષ્મણજીને કીધું, તમારા જેવો કોઈ પુરુષ મેં જોયો નથી, માટે તમે મને વરો. મારા જેવી સ્ત્રી તમને ક્યાંય નહીં મળે. લક્ષ્મણજી કીધું કે હું તો મારા ભાઈ રામચંદ્રજી ભગવાન છે એમનો દાસ છું, અને કદાચ તું મને વરીશ ને તો તારે આખી જિંદગી એમની સેવા કરવી પડશે, અને મારા જેવા દાસને વરવાથી શું થશે, એના કરતાં પ્રભુને તું વરને. લક્ષ્મણજીએ પાછી રામચંદ્રજી પાસે મોકલી દીધી. લક્ષ્મણજી રામચંદ્રજી પાસે પેલી સ્ત્રી આવી. શૂર્પણખા એટલે રામચંદ્રજી કે હું તો એક પત્ની વ્રત ધારી છું, હું એક પત્ની સિવાય બીજી કોઈ પત્ની હવે કરવાનું નથી, માટે હું તો તને નહીં વરું. માટે તું ફરી વાર લક્ષ્મણજી પાસે જા. આવું જ્યારે રામચંદ્રજીએ કીધું ને એટલે તરત એને ક્રોધ વ્યાપ્યો શૂર્પણખાને કે આ બંને ભાઈઓ મને રમાડે છે. આ નથી વર્તા એની પાછળનું જો કોઈ કારણ હોય ને તો સ્ત્રી છે. આ સીતાને જો હું મારી નાખું ને તો રામચંદ્રજી મને વરસે. એવામાં સીતાજી કુટિયામાંથી બહાર નીકળ્યા, ચર્ચા સાંભળી એટલે, અને તરત જ શૂર્પણખા પોતાના મૂળ રાક્ષસી વેશની અંદર આવી ગઈ અને મારવા માટે તેને પ્રયત્ન કરે.
સીતાને મારવા માટે જેવી દોડી, રામચંદ્રજીએ લક્ષ્મણને કીધું, લક્ષ્મણજી બચાવજે તારા ભાભીને. અને લક્ષ્મણજી તરત બાજુ કટાર હતી, કટાર લઈને વચ્ચે આવ્યા અને એના નાક કાન કાપી નાખ્યા. લક્ષ્મણજીને પણ ક્રોધ ચડ્યો, તો બચાવવા માટે હું તો ગયા હતા, પણ નાક કાન કાપી નાખ્યા, અંગનું છેદન કર્યું. તમે જુઓ, હિત કરવા માટે જ કર્યું હતું, સીતાજીને બચાવવા માટે જ પણ કર્યું હતું, પણ મહારાજે આજ્ઞા કેવી કરી કે ગમે તેવું કદાચ અયોગ્ય આચરણ થઈ ગયું હોય તો પણ પોતાના અંગનું કે બીજાના અંગનું છેદન ન કરવું. શૂર્પણખાના નાક કાન કાપ્યા, વિરૂપ બની. શૂર્પણખા સીધી જ ક્રોધમાં ને ક્રોધમાં લંકા ગઈ. પેલા તો ખરદૂષણ પાસે ગઈ. એ ખરદૂષણને પાસે જઈને બધી વાત કરી, અને ખરદૂષણ તરત ક્રોધમાં આવી અને રામચંદ્રજીની સાથે યુદ્ધ કરવા માટે આવ્યા. પણ રામચંદ્રજી એકલાએ જ ખરદૂષણ બેનો વધ કરી નાખ્યો. પોતાના ભાઈઓનો વધ થયો એટલે શૂર્પણખા સીધી લંકા ગઈ, રાવણ પાસે. અને રાવણની પાસે ઊભા રહીને અને એવી એવી વાતો કરી કે ભાઈ, તમારા માટે સીતા જેવી સ્ત્રી આ જગતમાં કોઈ નથી. હું તો તમારા માટે સીતાને પ્રાપ્ત કરવા ગઈ હતી, પણ એમના પતિએ ને એમના દેવરે મારું એવું રૂપ કરી નાખ્યું છે. ગઈ હતી બીજા કામે, એનામાં આસક્ત થઈને પરણવા ગઈ હતી, પણ રાવણની આગળ એવી વાત કરી કે હું તો સીતાને તમારા માટે લેવા ગઈ હતી, પણ રામજીએ અને લક્ષ્મણજીએ મારી આ દશા કરી છે. માટે ત્રિલોકીમાં સીતા જેવી કોઈ સ્ત્રી નથી, માટે તમે એમને વરો ને મારો બદલો લ્યો. રાવણની કાન ભંભેરી કરી અને રાવણ પછી સીતાજીનું હરણ કરી ગયો. નાક કાન ન કાપ્યા હોત ને તો સીતાનું હરણ ન થાત. એટલે કહેવાનું એ છે કે જ્યારે આજ્ઞા લોપાય ત્યારે એનું પરિણામ વિપરીત જ આવવાનું છે. મહારાજ એક વખત કુંડળ ગામ પધાર્યા. કુંડળમાં હાથિયા પડગર હતા, બહુ ક્રોધી સ્વભાવ. એક વખત રાત્રે સૂતા હતા, તે 2 વાગે લઘુ કરવા માટે ઊભા થયા. હવે ઊંઘ તો બહુ હોય, 2 વાગે એટલે આંખો તો ઘેરાયેલી હોય. ઊંઘમાં આંખો બંધ કરીને લઘુ કરવા માટે જતા હતા, ગાડા સાથે ભટકાણા. તો ગાડાને બટકું ભરી લીધું. આવો ક્રોધ હાથિયા પડગરને. આગલા 2 દાંત તૂટી ગયા. પછી મહારાજે એમને ઉપદેશ દીધો કે આટલો બધો ક્રોધ છે ને બહુ સારો નહીં. ઉપદેશના વચનો થોડા કહ્યા. મહારાજે કીધું તમે સાધુ થઈ જાઓ. મહારાજે એવો આદેશ કર્યો એટલે હાથિયા પડગર પછી સાધુ થયા અને નિર્માનાનંદ સ્વામી એવું નામ પાડ્યું. મહારાજે એમનો ક્રોધ આશીર્વાદ આપીને એમની ઉપર કૃપા કરીને શમાયો. પછી ઓલા દાંત તૂટેલા ને એ તો કંઈ પાછા ઉગે નહીં મોટી ઉંમરે. એટલે પછી જ્યાં જ્યાં ગામડા ફરવા માટે જાય ને એટલે બધા હરિભક્તોને કોઈક પૂછે કે સ્વામી તમારા દાંત કેમ 2 તૂટેલા છે? તો કે ઓલો હાથીઓ પડગર હતો ને એ ક્રોધી બહુ હતો. એણે ગાડાને બટકું ફેર્યું ને એટલે એના દાંત તૂટી ગયા છે. પણ હવે આ તો નિર્માનાનંદ છે એટલે હવે ક્રોધ નહીં કરે હો. આવી પછી વાતો કરતા. એટલે કહેવાનું એ છે કે ક્રોધ જ્યારે માણસના જીવનની અંદર આવે ત્યારે અલગ વિપરીત પરિણામ થતું હોય. અમુક જગ્યાએ ક્યારેક સંપ્રદાયની અંદર એવી ઘટનાઓ ઘટતી હોય. અમુક સારા વસ્તુ સારા કામ માટે થઈને તમે ક્રોધ કરવા માટે જતા હો, પણ એવોય ક્રોધ મહારાજે કરવાની ના પાડી છે. માચા ખાચર બ્રહ્મચારી હતા. એમણે એની પોતાની ભાણેજને વસ્તા ખાચર સાથે પરણાવી. હવે વસ્તા ખાચરની સાથે એમને પરણાવી, પણ વસ્તા ખાચરને થોડી કામાશક્તિ વધારે હશે એટલે એણે એક સ્ત્રી તો હતી જ, બીજી સ્ત્રી કરવાનું નક્કી કર્યું. માચા ખાચરને આ વાતની ખબર પડી
માચા ખાચરે કીધું એક સ્ત્રી છે અને બીજી સ્ત્રી કરવા માટેનું પ્રયત્ન કરે છે, અને એકવાર જ્યારે કોઈક સ્ત્રીને પરિણા પછી બીજી બધી સ્ત્રીઓ મા બેન સમાન કહેવાય. માચા ખાચરને ક્રોધ ચડ્યો અને જઈને તલવાર લઈને મારવા માટે તૈયાર થયા. વસ્તા ખાચરને ખબર પડી કે માચા ખાચર આવે છે ને મારશે મને, એટલે તરત જ વસ્તા ખાચર મહારાજ બિરાજતા હતા, તરત મહારાજ પાસે ગયા. મહારાજને વાત કરી, મહારાજ મને બચાવો. મહારાજ કે કેમ? તો કે માચા ખાચર મને મારવા આવે છે. તો કે શું કામ એને? તો કે હું બીજી સ્ત્રી કરવા માટે મેં થોડોક પ્રયત્ન કર્યો, બીજી સ્ત્રી હું કરું છું તો એમાં એને તકલીફ છે. મહારાજે કીધું, એ તમે બીજી સ્ત્રી કરો એમાં માચા ખાચરને શું? તો કે એની ભાણેજ સાથે હું વૈરો છું ને હવે બીજી સ્ત્રી કરું છું એટલે એ મને મારવા માટે આવે છે. મહારાજે વસ્તા ખાચરને કીધું, તમે જાઓ, હું સંભાળી લઈશ. હવે મહારાજે માચા ખાચરને બોલાવ્યા. માચા ખાચરને કીધું, તમને આવો ક્રોધ છે ને એ શોભે નહીં. તમે તો બ્રહ્મચારી છો, તમારે સંસારમાં શું લેવા દેવા? મહારાજ કે અમે જ્યારે 18 જણાને પત્ર લખ્યા હતા ત્યારે તમે સાધુ થઈને અમારી પાસે આવ્યા હતા, અમારી જ આજ્ઞાથી તમે પાછા સંસારમાં આવ્યા છો. અમે તમને સંસારમાં મોકલા છે તે ભગવાન ભજવા અને ભગવાન ભજાવા મોકલા છે. સંસારના કાર્યો કરવા માટે કે સંસારમાં સંસારી લોકો સાથે વ્યવહાર કરવા માટે કે કંઈ દખલગીરી કરવા માટે તમને નથી મોકલા. મહારાજ કે અમે તો તમને સાધુ જ જાણીએ છીએ. મહારાજ કે આવું જો તમારે સંસારમાં રહીને કરવું હોય તો પાછા સાધુ થઈ જાઓ. માચા ખાચર કે મહારાજ તો વધારે સારું, તમે મને તમારી પાસે રાખો. તો મહારાજે એમને પાછા સાધુ કર્યા અને અચિંત્યાનંદ એવું નામ આપ્યું. એકવાર સાધુ કર્યા હતા, ઘરે મોકલી દીધા. પાછા મહારાજે આ પ્રસંગ બન્યો ને એટલે પાછા માચા ખાચરને સાધુ બનાવ્યા અને અચિંત્યાનંદ સ્વામી એવું નામ આપ્યું. એટલે કહેવાનું એ છે કે જીવનમાં ક્યારેય પણ ક્રોધે કરીને કે કોઈક અયોગ્ય આચરણ થઈ ગયે છતે ક્યારેય પણ ક્રોધ ન કરવો, અને ક્રોધ કદાચ થઈ જાય તો પોતાના અંગનું કે બીજાના અંગનું ક્યારેય પણ છેદન ન કરવું. ક્રોધ થશે જ નહીં કે થવો જ ન જોઈએ એવું ક્યારેય બનવાનું નથી. ક્રોધ છે ને એ આપણા વશની વાત નથી. ક્રોધ આવે પણ એ સમયે જો થોડોક વિવેક હોય, થોડીક સમજણ હોય, થોડુંક જાણપણું હોય તો ક્રોધને સમાવી શકાય. ક્રોધ આવવો જ ન જોઈએ એવું હોય એ તો બહુ મોટી કૃપા કહેવાય. અને ક્રોધ ક્યારેક કરવો પડતો હોય, ન કરવો હોય એવું જ નથી, ક્યારેક ક્રોધ કરવો પણ પડે. તો એ સમયે ક્રોધ કરીને પણ મુક્તાનંદ સ્વામીને પણ મહારાજે પૂછ્યું, તમારે કેટલું નિમિત્ત હોય તો ક્રોધ થાય છે? મહારાજ કે અમારે 1 થી લાખ રૂપિયાનો બગાડ થતો હોય તો મહારાજ કે પોતાના અર્થે તો અમને ક્યારેય પણ ક્રોધ આવતો જ નથી. પણ ક્યારેક કોઈ ધર્મભંગ કરે તો મહારાજ કે અમારી દ્રષ્ટિ બદલી જાય છે. મહારાજ કે ક્યારેક અમારી આંખ લાલ થઈ જાય છે. તમે જુઓ ને, મહારાજ ક્યારેક ક્યારેક કોઈક ધર્મનું, મહારાજે વચનામૃતમાં ત્યાં સુધી લખ્યું કે નિષ્કામ ધર્મમાં કોઈને ફેર પડશે તો અમારી આગળ વાત કરતા જ નહીં. મહારાજ કે એ વાત તો અમને કરતા જ નહીં, કારણ કે એની ઉપર અમને ક્રોધ વ્યાપી જાય છે. મહારાજ પણ ઘણીવાર એવી ઘટનાઓ ઘટતી હોય તો મહારાજ ઉદાસ થઈને ઘણીવાર ગઢપુર છોડીને જતા રહ્યા હોય, એવા પણ પ્રસંગો બન્યા છે. એટલે અહીંયા શ્રીજી મહારાજ એવું લખે છે કે પોતાના અંગનું ને બીજાના અંગનું ક્યારેય છેદન ન કરવું. આ બહુ સમજવા જેવી વાત છે. પણ અત્યારે તો બહુ દેશકાળ ઘણા સારા છે અને હવે બધાને શું છે, થોડોક ભય પણ છે. એવા કાયદાઓ, એવા નિયમો, એવું બધું આવી ગયું એટલે માણસ હિંસા કરતો ને મારવામાં બહુ અટકે છે. બધાને ખબર છે કે હવે કોઈને મારશું કે કોઈને ખોટી રીતે હેરાન કરશું, કોઈ ફરિયાદ કરશે તો હવે આપણું થશે શું?
એટલે એમ પણ લોકો થોડાક સજાગ થયા. પેલા જમાનામાં આવું બહુ કંઈ હતું નહીં, રાજા રજવાડાઓનું બધું હતું ને, એટલે બહુ મારતા કૂટતા, ચોરી કરતા, લૂંટ કરતા, હે, અને ગમે તેને ગમે ત્યાં ગમે તેવી રીતે મારી નાખતા. કારણ કે બહુ એવી ફરિયાદો થતી નહીં, ફરિયાદો કરવાથી તો રાજાઓ એવી વાતમાં કોઈ કંઈ કહેતું નહીં. મહારાજના વખતની અંદર પણ તમે જુઓ ને, સાધુઓને ખૂબ માર્યા. તે હરિભક્તોએ સાધુની ફરિયાદ કરી કે ભાઈ બાબા સાધુઓ, સ્વામિનારાયણના સાધુઓને મારે છે, તો તમે રાજા થોડોક ન્યાય કરો. રાજાએ તરત કીધું, ભાઈ ગાયું ગાયું બાંધે એમાં અમારે કાંઈ નહીં, તમે સમજી લ્યો. હવે એવું નથી. હવે એવું નથી, કારણ કે હવે બહુ પ્રજા, સત્તા, સમુદાય બધો વિવેકી સમાજ થઈ ગયો છે. કાયદા એવા બધા થઈ ગયા છે કે ખોટી રીતે કોઈ ખોટું કામ પણ કરી શકતા નથી. કોઈને મારવાની વાત તો ત્યાં રહી. ખબર છે કે ભાઈ માર્યા પછી આપણે આખી જિંદગી જેલમાં સડવાનું છે. મહાભારતની અંદર એક બહુ સરસ, મહાભારતનું યુદ્ધ પૂરું થયું પછી 5 પાંડવો અને ભગવાન શ્રી કૃષ્ણ એ બધા ધૃતરાષ્ટ્ર મહારાજ પાસે જાય છે. કારણ કે ધૃતરાષ્ટ્ર મહારાજે ઘરની અંદર બેસી અને સંજય પાસેથી આખી મહાભારતની કથા સાંભળી હતી. કારણ કે મહાભારતની અંદર જે ઘટનાઓ ઘટી હતી એનાથી એ અવાક હતા, એને બધી ખબર જ હતી. ભીમે એકલાએ કૌરવોના 100 પુત્રોને મારેલા. એ ધૃતરાષ્ટ્રના 100 દીકરાઓને ભીમે એકલાએ જ મારેલા છે. એટલે ભીમ ઉપર ધૃતરાષ્ટ્રને બહુ ક્રોધ. એટલે 5 પાંડવો જ્યારે ધૃતરાષ્ટ્ર મહારાજ પાસે આવે ને, એટલે સર્વપ્રથમ યુધિષ્ઠિર મહારાજ ધૃતરાષ્ટ્રને પગે લાગે છે. હવે કૌરવોનું તો મૃત્યુ બધાનું થયું છે, વિજય થયો છે પાંડવોનો, અને પાંડવો શ્રી કૃષ્ણ ભગવાનની પાસે આશીર્વાદ લેવા માટે આવ્યા છે. એટલે એમને પગે લાગે છે, એમને માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. પછી કહે છે, મહાભારતની અંદર લખ્યું કે મારે ભીમને મળવું છે, મને ભીમને જલ્દી મારી પાસે મૂકો, બીજા ભાઈઓ પછી આવો. શું કામ? એને અંદર હૃદયમાં ક્રોધ છે કે મારા બધા દીકરાને આને માર્યા છે, માટે મારે એને મારવો છે. પણ બહારથી નથી દેખાડતા. એટલે ભગવાન શ્રી કૃષ્ણ એમના હૃદયના ભાવને પામી ગયા. એ શ્રી કૃષ્ણ ભગવાને તરત જ કીધું, બાજુમાં લોખંડનું પૂતળું એક હતું ભીમનું. કારણ કે દુર્યોધને જ્યારે 12 વર્ષનો વનવાસ થયો ને, એટલે દુર્યોધને ભીમનું લોખંડનું પૂતળું બનાવેલું અને એને મારીને ગદા યુદ્ધ શીખતો અને તાકાત મેળવતો. એવું મજબૂત બનાવ્યું હતું લોખંડનું, અને એની ઉપર ગદાના પ્રહાર કરતો તો પણ એ પૂતળાને કંઈ થાય નહીં. એવું લોખંડનું પૂતળું હતું. ભગવાન શ્રી કૃષ્ણએ કીધું, ભીમ તું નહીં, આને એની સામે મૂકી દે. એટલે ભીમે એ પોતાનું જ પૂતળું લઈને લોખંડનું હતું ને, એ ધૃતરાષ્ટ્રની સામે રાખી દીધું. ધૃતરાષ્ટ્ર તો અંધ હતા, એટલે એને તરત જ એમની સામે રાખ્યું ને, એટલે એને કીધું મારે તને ભેટવું છે. એમ કહીને ભેટવા જાય અને એટલો બધો દાંત ભીસી અને બધ ભરી એ લોખંડના પૂતળાના ચૂરા બોલાવી દીધા. જે દુર્યોધનની ગદાથી કાંઈ નહોતું થતું ને, એના ચૂરા બોલાવી દીધા. કારણ કે ધૃતરાષ્ટ્રના બાહુમાં 10,000 હાથીનું બળ હતું. 10,000 હાથીનું બળ હતું, એટલી શક્તિ હતી એની પાસે. અને એવા દાંત ભીસા, લોહી નીકળવા માંડ્યા દાંતમાંથી, અને આખા હાથ રક્તબાહુથી થઈ ગયા. પણ પછી રોવા લાગ્યા કે મારું બેન બહુ ખોટું કર્યું. ભગવાન શ્રી કૃષ્ણએ કીધું, તમે રડોમાં, ભીમને કંઈ થયું નથી, ભીમ જીવિત છે. તમે જેને ચૂરા બોલાવી દીધા ને, એ તો લોખંડનું ભીમનું પૂતળું હતું. ક્રોધ વ્યાપે ત્યારે તમે જુઓ શું ન થાય. એટલે કહેવાનું એ છે કે ક્યારેય પણ ક્રોધે કરીને પણ પોતાના અંગનું કે બીજાના અંગનું છેદન ન કરવું. એ રીતે શ્રીજી મહારાજે આ શ્લોકની અંદર વાત કરી. હવે શ્રીજી મહારાજ આગળના શ્લોકની અંદર સ્તેન કર્મ ન કર્તવ્ય, ચોરીનું કર્મ ન કરવું, એ વિશેની વાત કરશે. એ શ્લોક આપણે કાલે લેશું. સ્વામિનારાયણ નારાયણ નારાયણ,
સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની